આ વાયરસ શું છે? જો તાવ આવે, ભારે તાવ છે, તાવ ઉતરતો નથી, બાળક ઢીલો લાગે છે, તો એમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધીને પહેલાં તાવની દવા ચાલુ કરી દેવી જોઈએ. દરેક રોગનો કોઈ સ્પેસિફિક દવા હોય, એવી રીતે ચાંદીપુરા વાયરસ માટેની કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ દવા અવેલેબલ નથી. કોઈ પણ તાવને હળવાશથી ના લો. આ ચાંદીપુરા વાયરસ શું કોવિડ જેટલો જ ખતરનાક છે? શું એવું જ ડરવાની જરૂર છે? જેમ કોવિડ એક વાયરસ હતો, આ પણ એક વાયરસ છે, તો પછી એ જીવલેણ કે ઘાતક સાબિત થઈ શકે છે. ફેલાવો છે આનો કઈ રીતે થાય છે તેને લઈને ઘણા વાલીઓ ચિંતિત છે. જે બાળકને સેન્ડફ્લાય માખી કરડી હોય, એ જ માખી જો બીજા બાળકને કરડે તો જ એ બાળકને ચાંદીપુરા વાયરસ થાય. કોવિડ સમયે એવું હતું કે વાયરસ ફેફસા પર વધારે અસર કરતો હતો, તો ચાંદીપુરા એ શરીરના કયા ભાગ પર સૌથી વધારે અસર કરે મેં છે? કીધું એમ ચાંદીપુરા મગજ એટલે કે બ્રેઇન અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, એ બે ભાગ ઉપર વધારે અસર કરે છે. ચાંદીપુરા વાયરસને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે આ વાયરસ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે ફેલાય છે, શહેરી વિસ્તારોમાં એટલું પ્રમાણ નથી. તો શું ખરેખર એવું છે? જ્યાં પણ સ્વચ્છતા નથી, જ્યાં પણ સેન્ડફ્લાય માખી બ્રીડ કરે છે, એ બધી જગ્યાએ આ રોગ ફેલાઈ શકે. એટલે દરેક જગ્યાએ દરેક લેવલે આપણે સાવધાની અને સ્વચ્છતા ખાસ રાખવી જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આજે વિશેષ પોડકાસ્ટમાં વાત કરવી છે એક વાયરસ અંગે, જેના કારણે આ વર્ષે રાજ્યમાં 22 જેટલા બાળકોના મોત થયા છે અને હજુ પણ ઘણા બાળકો સારવાર હેઠળ છે. શા કારણે આ વાયરસ આટલો ઘાતક છે? આ વાયરસના કારણે બાળકોના આટલા મોત કેમ થઈ રહ્યા છે? આવા ઘણા બધા સવાલો આજે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ વાયરસ એટલે ચાંદીપુરા વાયરસ, જેના પર આજે આપણે ચર્ચા કરવી છે, તમામ માહિતી જાણવી છે. એ વાલીઓના મનમાં જે ઘણા સવાલો આ વાયરસ અંગે ચાલી રહ્યા છે, તે સવાલોના જવાબ મેળવવા છે. આ બધી માહિતી આપવા માટે મારી સાથે જાણીતા એવા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નીરવ બેનાણી ઉપસ્થિત છે. ડોક્ટર નીરવ, આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે. નમસ્કાર. ડોક્ટર નીરવ, અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર જે રાજ્યભરમાં આપણે જોઈ રહ્યા છીએ, તેના કારણે ઘણા વાલીઓ ચિંતિત છે કે આ વાયરસ આટલો કેમ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ શું છે તેને લઈને લોકો ઘણા ચિંતિત છે. કોવિડના સમયમાં જે રીતે લોકોના મનમાં હવે ડર બેસી ગયો છે, કોવિડના સમયમાં જે વાયરસ અંગેનો ડર હતો, તો આ ચાંદીપુરા વાયરસ શું કોવિડ જેટલો જ ખતરનાક છે? શું એવું જ ડરવાની જરૂર છે? એટલે ચાંદીપુરા બેઝિકલી એક વાયરસ છે. જેમ કોવિડ એક વાયરસ હતો, આ પણ એક વાયરસ છે. અને એ જ્યારે ઇન્ફેક્શન કરે છે, ત્યારે જ્યારે એ શરીરના અમુક ચોક્કસ ભાગોમાં પ્રસરે છે, ત્યારે એ જીવલેણ થાય છે. એટલે ડરવાની જરૂર નથી, પણ સાવધાની કે સતર્કતા રાખવાની તો 100% જરૂર છે. એટલે છે એક કોવિડ જેવો જ વાયરસ, પણ જો એ શરીરમાં પ્રવેશે અને પછી બ્રેઇન એટલે કે મગજ અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમમાં જો અસર કરે, તો પછી એ જીવલેણ કે ઘાતક સાબિત થઈ શકે છે. એટલા માટે આપણે એનાથી ચેતતા રહેવું જરૂરી છે. જી, અને જે રીતે આપણે જણાવ્યું, કોવિડ સમયે એવું હતું કે વાયરસ ફેફસા પર વધારે અસર કરતો હતો, તો ચાંદીપુરા એ શરીરના કયા ભાગ પર સૌથી વધારે અસર કરે મેં છે? કીધું એમ ચાંદીપુરા મગજ એટલે કે બ્રેઇન અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, એ બે ભાગ ઉપર વધારે અસર કરે છે અને એના લીધે જ એ જીવલેણ બને છે. આમ વાયરસ આખા શરીરમાં પ્રસરે છે, પણ જો એ મગજ અથવા ચેતાતંત્રમાં જાય તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. અચ્છા, અને ચાંદીપુરા વાયરસ ફેલાય કઈ રીતે છે? એ સૌથી મોટો સવાલ છે કે આનો ફેલાવો કઈ રીતે થઈ રહ્યો છે? કઈ માખી અથવા કોઈ જીવજંતુના કારણે કઈ રીતે? એટલે એક માખી કહેવાય, જેને સેન્ડફ્લાય ઇંગ્લિશમાં અને રેતીની માખી ગુજરાતીમાં, આ એનું ગુજરાતી નામ છે. જો આ માખી કોઈ બાળકને કરડે તો એ બાળકના શરીરમાં એક વાયરસ રિલીઝ કરે, એ આ ચાંદીપુરા વાયરસ હોય, તો બાળકને ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન થાય છે. એ સિવાય બીજા કોઈ મચ્છર કે બીજા કોઈ વાહકમાં હજી પૂરું થયું નથી, પણ મોસ્ટલી ચાંદીપુરા વાયરસ આ સેન્ડફ્લાય માખીના કરડવાથી જ થાય છે. જી, અચ્છા, અને અત્યાર સુધીમાં આપણે જેમ કે 2024માં પણ આ વાયરસ ના કારણે ઘણા બાળકોના મોત થયા હતા. તે સમયે પણ ચોમાસાની ઋતુ હતી, આ વખતે પણ ચોમાસાની ઋતુ છે, તો એવું છે કે આ વાયરસ એ સ્પેસિફિક કોઈ ઋતુ દરમિયાન જ ફેલાવો થાય છે? હા, એટલે ખાસ કરીને ચોમાસાવાળા વાતાવરણમાં અને ભેજવાળા વાતાવરણમાં, એટલે ચોમાસા અને ચોમાસા પછીના 2-3 મહિના આ ચાંદીપુરા વાયરસ માટે બહુ જ યોગ્ય સમય છે કે જેમાં આ વાયરસ ફેલાવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે સેન્ડફ્લાયનું બ્રીડિંગ એટલે કે સંક્રમણ એ બધું વધારે આ સિઝનમાં જ વધારે થાય છે. અચ્છા, હવે કારણ કે આટલા બધા કેસીસ વધી રહ્યા છે, બાળકોમાં આના કેસીસ વધારે છે, બાળકોમાં જ વધારે અસર જોવા મળતી હોય છે, તો ઘણી બધી વાતો ફેલાતી, વાલીઓમાં ખૂબ જ ડર હોય છે. તો જે ફેલાવો છે આનો કઈ રીતે થાય છે તેને લઈને ઘણા વાલીઓ ચિંતિત છે. ઘણા લોકોને એવું છે કે બાળકો એકબીજાને સ્પર્શ કરે તો પણ કદાચ આ વાયરસ ફેલાઈ જાય. તો ખરેખર શું એવું છે કે એકબીજાને સ્પર્શ કરવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે કે પછી ખાંસવાથી અને અન્ય કારણોસર આ ફેલાવો થાય છે? એટલે મોટાભાગના લોકોમાં આપણને સમજણ એવી જ હોય છે કે વાયરસવાળા વ્યક્તિના સંપર્કમાં આપણે આવીએ
તો એ વાયરસ આપણા શરીરમાં પણ પ્રવેશી જાય. કારણ કે મોટાભાગના વાયરસ એર ડ્રોપલેટ ઇન્ફેક્શનથી જ સ્પ્રેડ થાય છે, એટલે વાતાવરણથી સ્પ્રેડ થાય છે. પણ ચાંદીપુરા વાયરસ કોઈ વખત એક બાળકના સંપર્કમાં બીજું બાળક આવે તો ક્યારેય ના થાય. જે બાળકને સેન્ડફ્લાય માખી કરડી હોય એ જ માખી જો બીજા બાળકને કરડે તો જ એ બાળકને ચાંદીપુરા વાયરસ થાય. અથવા જે બાળકને ચાંદીપુરા વાયરસ થયો છે એને કરડેલી માખી પછી બીજા બાળકને કરડે ત્યારે જ થાય. એક બાળકમાંથી બીજા બાળકમાં ક્યારેય આ વાયરસ ફેલાય નહીં. એટલે એના માટે ડરવાની બિલકુલ જરૂર નથી. જી, અચ્છા, અત્યાર સુધી જેમ આપણે જાણીએ છીએ કે આ વાયરસ બાળકોમાં ફેલાય છે, પરંતુ કઈ વય જૂથના બાળકોમાં વધારે અસર જોવા મળતી હોય છે? કયા વર્ષના, કયા વય જૂથના બાળકોને વધારે અસર થાય છે? એટલે મોસ્ટલી એ 9 મહિનાથી 15 વર્ષની વચ્ચેના વય જૂથના બાળકોમાં એ કોમન જોવા મળે છે. એમાં પણ 2 વર્ષથી 9 વર્ષના બાળકો થોડા વધારે એમાં સપડાઈ જાય છે. બિલકુલ. આ ઉપરાંત ચાંદી વાયરસના સંક્રમણ બાદ જ્યારે સારવાર આપવામાં આવે તો અંદાજે કેટલા સમયમાં સારવાર બાળકોને મળી જવી જોઈએ, અને તેઓ જો સારવાર એમની થાય છે તો કેટલા સમયમાં એ સાજા થઈ જાય છે? એટલે ચાંદીપુરાની સારવાર પહેલાં આપણે ચાંદીપુરાના થોડા લક્ષણો સમજીએ. જેમ કે જ્યારે ચાંદીપુરા વાયરસ એક સામાન્ય વાયરસ જેવો છે, એમાં પહેલા દિવસે બાળકને ભારે તાવ આવે છે. નોર્મલી બધા વાયરસમાં પણ પહેલા દિવસે ભારે તાવ આવે છે. જો બીજા દિવસે આ વાયરસનું સંક્રમણ મેં કીધું એમ બ્રેઇન કે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમમાં ફેલાય તો બીજા દિવસે બાળકને ખેંચ આવવાની શક્યતા રહે છે, અને ત્રીજા દિવસે બાળક કોમાટોઝ એટલે બેભાન થઈ શકે છે. આ એના સિમ્ટમ્સ છે. જે આપણે કોઈપણ બાળકને તાવ આવ્યા પછી જો ખેંચ આવે તો એને ચાંદીપુરા છે એવું આપણે સસ્પેક્ટ કરવું જોઈએ. અને એટલે જ સારવાર પણ એ પ્રમાણે જ વહેંચાયેલી છે કે જો પહેલા દિવસે તાવ આવે તો કોઈપણ બાળકે પહેલાં તાવ માટે જે સામાન્ય દવા આવતી હોય તે લેવાની થાય. જેમ કે પેરાસિટામોલ જે નોર્મલ અને તાવ માટેની જે સેફ દવા છે એ લેવાની થાય. જો બીજા દિવસે બાળકને આ રોગ પ્રસરે અને ખેંચ આવે તો પછી એ સતર્ક થઈ જવું પડે. એને પ્રોપર હોસ્પિટલમાં રેફર થઈને યોગ્ય જગ્યાએ યોગ્ય સારવાર લેવી પડે, જેમાં ખેંચ આવતી અટકાવવા માટેના ખેંચના ઇન્જેક્શન હોય છે. જો એ બાળક બેભાન થઈ જાય તો એ બાળકને વેન્ટિલેટર પર પણ ક્યારેક મૂકવું પડે છે. એટલે ટર્સરી કેર કે જેમાં ત્રીજા લેવલની સારવાર અવેલેબલ હોય, જેમાં બાળકોનું આઈસીયુ હોય એવી જગ્યાએ એ સારવાર લેવાની જરૂર પડે છે. જી, અચ્છા, તો આપણે ત્યાં ભારતમાં બધા વાલીઓનું થોડુંક એવું હોય, આપણી માનસિકતા એવી છે કે તાવ આવે તો એક દિવસ તો રાહ જોઈએ છે કે નોર્મલ તાવ હોય તો 1-2 દિવસ પછી ડૉક્ટર પાસે જતા હોય છે, પરંતુ આજના સમયમાં શું એટલી રાહ જોવી એ યોગ્ય છે? જો એ બાળકને ભારે તાવ આવતો હોય અને તાવમાં ઉતર્યા પછી પણ બાળક એકદમ ઢીલો રહેતો હોય, અને જો આપણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હોય તો આપણે તરત ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ. શહેરોમાં કેવું છે કે જો બાળક કદાચ તબિયત થોડી વધારે બગડે તો નજીકમાં તરત હોસ્પિટલ અવેલેબલ હોય એટલે ત્યાં તરત માતા પિતા રસ કરી જાય અને પહોંચી શકે છે. ગામડા લેવલે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તાવ આવે, ભારે તાવ છે, તાવ ઉતરતો નથી, બાળક ઢીલો લાગે છે, તો એમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધીને પહેલાં તાવની દવા ચાલુ કરી જવી જોઈએ. અને સહેજ પણ એવું લાગે કે ખેંચ આવી છે અથવા બાળક મગજ પર અસર કરી છે, બાળક બેભાન તરફ જઈ રહ્યું છે, તો એમણે તરત નજીકની જે પણ સારી રેફરલ હોસ્પિટલ હોય ત્યાં પહોંચી જવું જોઈએ. એટલે આપણે એવું સમજી શકીએ કે બાળકને જેટલી જલ્દી તમે તબીબ પાસે પહોંચાડો એટલું ચાન્સીસ વધે છે એ સાજા થવાના. હા, એટલે આમાં આપણે થોડીક પણ બેદરકારી રાખ્યા વગર અથવા તાવ માટેના કોઈ ઘરેલું ઉપાયો કર્યા વગર યોગ્ય અને નિષ્ણાત ડૉક્ટર પાસે પહોંચી અને એનું પ્રોપર ઇવેલ્યુએશન કરાવી લેવું જોઈએ કે જેથી પછી આપણે આગળ આવતા કોમ્પ્લિકેશનને અટકાવી શકીએ અથવા એ કઈ કોમ્પ્લિકેશન થાય તો એને બરાબર ટેકલ કરી શકીએ. જી, અચ્છા, હવે આ ચાંદીપુરા વાયરસના જ્યારથી કેસીસ વધી રહ્યા છે તો ઘણી બધી ગેરમાન્યતાઓ પણ ફેલાઈ રહી છે. આપણે ત્યાં પણ કોઈ પણ રોગ જ્યારે એનો રોગચાળો વધતો હોય તો ગેરમાન્યતાઓ પણ એટલી જ વધારે વધતી હોય છે. ચાંદીપુરા વાયરસને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે. પહેલી ગેરમાન્યતા એવી છે કે આ વાયરસ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે ફેલાય છે, શહેરી વિસ્તારોમાં એટલું પ્રમાણ નથી. તો શું ખરેખર એવું છે? હા, એટલે એના માટે આપણે ચાંદીપુરાના વાહકને સમજીએ. બેઝિકલી ચાંદીપુરા વાયરસ એ સેન્ડફ્લાય માખીથી ફેલાય છે, એટલે કે એ રેતી માખી કહેવાય. બેઝિકલી ગામડામાં જે કાચા પાકા ઘર છે, જેમાં માટીની દિવાલો બનેલી છે, જેમાં માટીની દિવાલોમાં તિરાડ છે, પશુઓના વાડા છે, ખેતરના ખૂણાના કોઈ ભાગ છે કે જ્યાં તિરાડો પડી છે, એ બધી જગ્યાએ સેન્ડફ્લાય એટલે કે રેતી માખી વધારે પ્રમાણમાં હોય છે. અને ત્યાં ઈંડા મૂકે, તેમાંથી કોસેટો બને અને એમાંથી માખી બને છે. એટલે આમ ફેલાય છે ગામડામાં વધારે. એનું રીઝન આ છે કારણ કે ત્યાં આવા કાચા પાકા મકાન વધારે હોય છે અને ત્યાં સેન્ડફ્લાય માખી હોવાના ચાન્સ વધારે હોય છે. પણ એના પરથી એવું બિલકુલ ફલિત નથી થતું કે શહેરોમાં આ રોગ ના થાય. જ્યાં પણ સ્વચ્છતા નથી,
જ્યાં પણ સેન્ડફ્લાય માખી બ્રીડ કરે છે એ બધી જગ્યાએ આ રોગ ફેલાઈ શકે, એટલે દરેક જગ્યાએ દરેક લેવલે આપણે સાવધાની અને સ્વચ્છતા ખાસ રાખવી જોઈએ. બિલકુલ. હવે આપણે આ વાયરસને ઘાતક કહી રહ્યા છે, તેનું એક મોટું કારણ એ છે કે આની કોઈ દવા નથી, કોઈ રસીકરણ નથી. તો કેવા પ્રકારની સારવાર થતી હોય છે એ થોડું વિસ્તારથી સમજાવશો, અને રસીની જ્યારે બાબત આવે તો શા કારણે આપણે આ ચાંદીપુરા વાયરસની રસી નથી શોધી શક્યા? એટલે બેઝિકલી જો પહેલાં તો મેં કીધું એમ વાયરસમાં પહેલા દિવસે તાવ આવે છે, એટલે તાવ માટે આપણે પેરાસિટામોલની બધી દવા લેવાની થાય છે. જેમ દરેક રોગનો કોઈ સ્પેસિફિક દવા હોય એવી રીતે ચાંદીપુરા વાયરસ માટેની કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ દવા અવેલેબલ નથી. એ જ્યાં જ્યાં શરીરમાં નુકસાન કરે અથવા જ્યાં જ્યાં શરીરમાં સિમ્ટમ્સ આપે એની બધાની સપોર્ટિવ કેર હોય છે. જેમ કે તાવ હોય તો તમારે પેરાસિટામોલ લેવાની થાય. જો બાળકને તાવ પરથી ખેંચ આવે તો ખેંચ માટેના અલગ અલગ ઇન્જેક્શન આવતા હોય છે, એ લેવાના થાય. જો એ મગજ પર ચડી જાય, મગજ પર સોજો કરે, બાળક બેભાન અવસ્થામાં જાય છે તો પછી એ સોજો ઉતારવા માટેના તમામ ઇન્જેક્શન લેવામાં આવે. જો એ શ્વસન તંત્ર એટલે કે શ્વાસ લેવાની પ્રણાલી પર અસર કરે છે તો બાળકને વેન્ટિલેટર પર મૂકવાનું થાય છે. આમ આ બધા સપોર્ટિવ સિસ્ટમથી જ આનું ટ્રીટમેન્ટ થાય છે. એટલે જેવું સિમ્ટમ્સ ડેવલપ થાય એ પ્રમાણે એને કેર ટેકલ કરવાનું આવે અને એ જ પ્રમાણે એની સારવાર કરવાની આવે. હવે આપણા મગજમાં એમ થાય કે બધી આટલા બધા રોગોની રસી અવેલેબલ છે તો આની રસી કેમ અવેલેબલ નથી? બેઝિકલી આ વાયરસ આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમાં જ વધારે પ્રચલિત છે. અને બેઝિકલી આ કોઈપણ રસી શોધવા માટે લોંગ ક્લિનિકલ ટ્રાયલની જરૂર હોય છે. એમાં બહુ બધા એક્સપેરિમેન્ટ કરવાના હોય છે. ફેઝ 4 ટ્રાયલ સુધી પહોંચે ત્યારે જ એ રસી બને છે. એટલે બહુ 3 સ્ટેટમાં ફેલાયેલા વાયરસની તાત્કાલિક રસી બનાવી અથવા રસીનું સંશોધન કરવું એ એટલી સરળ વસ્તુ નથી. એટલે એને અટકાવવા માટેના જ આપણે તમામ પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ. હવે આપણે ગેરમાન્યતાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. હું ફરીથી એ સવાલ પર આવું, કારણ કે હમણાં કોઈએ કીધું કે મોઢામાં ચાંદી પડે એટલે ચાંદીપુરા વાયરસ થયો છે, એવી પણ ઘણા લોકોમાં ગેરમાન્યતા છે. આપની પાસે પણ ઘણા એવા વાલીઓ આવતા હશે. હા, અમારે ઓપીડીમાં રોજ કેટલાય બાળકોના માતા પિતા એકદમ ચિંતિત થઈને આવે. બેઝિકલી બીજો એક વાયરસ છે જેને હેન્ડ ફૂટ માઉથ બમ્પ ડિસીઝ કહેવાય, કે જેમાં મોઢામાં ચાંદા પડે, હાથે પગે ચાંદા પડે અને બમ્પ પર ચાંદા પડે, અને એ સ્કૂલોમાં બહુ જ કોમન છે. હવે આ ચાંદી જોઈને દરેક માતા પિતાના મનમાં પેલું થોડુંક પણ ધ્યાનમાં આવ્યું એટલે તરત થાય કે આ ચાંદીપુરા વાયરસ લાગે છે કારણ કે આમાં ચાંદી પડે. પણ મારે સ્પષ્ટ કરવાનું છે કે ચાંદીપુરા વાયરસ એટલે ચાંદી પડવી બિલકુલ નહીં. ચાંદીપુરા વાયરસને ચાંદી સાથે કોઈ લેવા દેવા નથી. આમ આપણે જોવા જઈએ ને તો બેઝિકલી 1965માં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં પહેલીવાર આ વાયરસ શોધાયો હતો. એટલે એના માટે ચાંદીપુરા નામ પડ્યું છે. એને મોઢામાં પડતી કે શરીર પર પડતી ચાંદી સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આવી ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અને એક બીજું, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ દુર્ભાગ્યપણે એ ભૂવાના લીધે અને એવી બધી કે ડૉક્ટર પાસે જવા કરતાં લોકો સ્થાનિક લેવલ પર કોઈ જે સારવાર આપી દેતું હોય અથવા તો એ પ્રકારનો રસ્તો અપનાવતા હોય છે, તેમના માટે કોઈ સલાહ? એક તો અંધશ્રદ્ધાથી દૂર રહો. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ પાસે પહોંચીને યોગ્ય સારવાર લેવાની. કોઈ પણ તાવને હળવાશથી ના લો. કદાચ તે તાવ ચાંદીપુરા નહીં હોય અને છતાંય તમે ડૉક્ટરને મળશો તો એમાં કોઈ નુકસાન જવાનું છે નહીં. પણ જો તમે ડૉક્ટર પાસે જશો અને ડૉક્ટરને થોડોક પણ એવા શંકા લાગશે ચિહ્ન પરથી તો એ તરત આગળ એવા એક્શન લેશે કે જેથી તમે ચાંદીપુરા હોય તો એના કોમ્પ્લિકેશનથી બચી શકશો. બીજું, તાવના ઘરેલું ઉપચાર કરવાના ગામડાઓમાં બહુ જ પ્રચલિત પ્રથાઓ છે, તો એ બધાથી બી દૂર રહેવું જોઈએ અને થોડું સતર્ક રહીને, જો ભારે તાવ છે જેમ કે 101, 102, 103 ડિગ્રી જેવું આવે છે તો ઘરગથ્થુ ઉપચારો કરવાને બદલે કે કોઈ અંધશ્રદ્ધામાં રહ્યા વગર યોગ્ય જગ્યાએ નજીકના કોઈપણ આરોગ્ય કેન્દ્રમાં કે નજીકના કોઈપણ ડૉક્ટરનો સંપર્ક કરી અને એનું સારવાર કરાવવી જરૂરી છે. અચ્છા, આપણે ત્યાં અત્યારે જે કેસીસ, બાળકોના મોતના કેસીસ વધી રહ્યા છે, એમાં એક કારણ એ પણ ગવર્મેન્ટ પણ એ કન્ફ્યુઝનમાં છે કે આખરે ગુજરાતમાં બાળકોના મોતના આંકડાઓ કેટલા? કારણ કે ઘણા બાળકો એવા છે જે ગુજરાત બહારના રાજ્યમાંથી ગુજરાતમાં આવીને સારવાર લીધી છે અને અહીંયા તેમનું મોત થયું છે. ઘણા લોકો એવું પ્રિફર કરે છે કે ગુજરાતમાં આવીને સારવાર લેવી. તો ગુજરાતના બાળ રોગ નિષ્ણાંત અને બાળ રોગની જે પણ હોસ્પિટલ છે એ કેટલી વિકસિત છે જેના કારણે વાલીઓ અહીં આવવા સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે? આપણે આ રોગથી સામનો કરી શકીએ તેના માટે કેટલા સક્ષમ છે? બેઝિકલી ગુજરાતના બાળરોગ નિષ્ણાતો ખૂબ સક્ષમ છે. અહીંયા ફેસિલિટી સારી છે અને એની સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ સારો સપોર્ટ છે. જો તમને ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટ થાય તો આપ જો ગવર્મેન્ટમાં કોન્ટેક્ટ કરો તો એ લોકો સેમ્પલ કલેક્શનથી માંડીને સેમ્પલ NIV લેબ પુણે મોકલવાની તમામ વ્યવસ્થા પૂરી પાડે છે.
અને જો એ ગુજરાતની અંદર ક્યાંક હોય તો એ લોકો એ એરિયાની આજુબાજુમાં એટલું બધું સર્વેલન્સ કરીને બીજા તમામ આગળ રોગો થતા અટકાવવા માટેના તમામ પગલાં રહે છે. એટલે સરકારની એકદમ સક્ષમ અને સંપૂર્ણ પરફેક્ટ કામગીરી છે કે જો તમને ચાંદીપુરા વાયરસ લાગે તો બસ તમે સરકારને જાણ કરો, સરકાર એના નિદાન કરાવવામાં, ટ્રીટમેન્ટ કરાવવામાં, મોટી સિવિલ હોસ્પિટલ છે, સોલા સિવિલ હોસ્પિટલ છે, એ બધી જગ્યાએ એમણે ઉપચાર કેન્દ્ર પર રાખ્યા છે અને ત્યાં ફેસિલિટી બધી જ પૂરી પાડવામાં આવે છે. ડાયગ્નોસિસથી મળીને સારવાર સુધી અને બાળકને સ્વસ્થ કરવા સુધીની તમામ કામગીરીમાં ગુજરાત સરકારનો ખૂબ ફાળો છે. બિલકુલ. અને આજના સમયમાં તમામ વાલીઓ ખૂબ જ જાગૃત છે પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને. ઘણા વાલીઓને એવું છે કે મને થોડા ઘણા લક્ષણ દેખાઈ રહ્યા છે, મારે બાળકનું ટેસ્ટ કરાવવું છે, ચાંદીપુરાનો ટેસ્ટ. ખાનગી રીતે કોઈ ટેસ્ટ કરાવવો હોય તો કઈ રીતે કરાવી શકાય? ખાનગી રીતે ના થાય, આપણે સરકારમાં જ જવું પડે ને સરકાર થ્રુ જ આ ટેસ્ટ થાય ને સરકાર ઇઝીલી ટેસ્ટ કરી આપે છે. જો તમને સહેજ પણ ચાંદીપુરા વાયરસ જેવું લાગતું હોય તો આપણે તમારા નજીકના પીડિયાટ્રિશિયન અથવા કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જઈ શકો. એ લોકો ઇવેલ્યુએટ કરે ને એમને લાગે તો એ તરત સેમ્પલ મોકલી આપે અને સરકાર એને સ્ક્રીન કરીને એ સેમ્પલની તપાસ કરી આપે છે. જી. હવે એવું થયું કે ટેસ્ટ કરાવ્યું, ચાંદીપુરા પોઝિટિવ આવ્યું, બાળકની સારવાર થઈ ગઈ, બાળક સાજો થઈ ગયો છે, તેમ છતાં પછી ફરીથી ચાંદીપુરા વાયરસ થશે કે કેમ, તેના ચાન્સીસ કેટલા હોય છે? પછી કેવા પ્રકારની સારવાર રાખવી પડે? એટલે જ્યારે બાળક ચાંદીપુરામાંથી જો સારું થઈ ગયું છે તો એની થોડી પોતાની ઇમ્યુનિટી તો ડેવલપ થવાની જ છે, પણ એણે પ્રિવેન્શનના જે તમામ સ્ટેપ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ કે ચાંદીપુરા કઈ રીતે અટકાવી શકાય. એક બાળકને એક વખત ચાંદીપુરા વાયરસ થઈ ગયો છે તો બીજા વર્ષે નહીં જ થાય એવું માનવું લેવું નહીં. એટલે પ્રિવેન્શન માટેના જે તમામ પગલાં છે એમણે લેવા જોઈએ. તો સૌથી પહેલાં બાળકોને પૂરી બાયના કપડાં પહેરવા જોઈએ, ફૂલ સ્લીવના ક્લોથ્સ પહેરાવવા જોઈએ, જરૂર પડે મોસ્કિટો રિપેલન્ટને એ લગાડવું જોઈએ, નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ. ગામડાઓમાં ખાસ જોવું પડે કે તિરાડોને બધું એમણે પૂરી દેવું જોઈએ કે જ્યાં જ્યાં સેન્ડફ્લાય થતી હોય એ જગ્યાઓ એમણે પૂરી દેવી જોઈએ અને એનું સંક્રમણ ના થાય, બ્રીડિંગ ના થાય એવા તમામ પ્રયત્ન કરવા જોઈએ. અને જરૂર પડે જો કોઈ બી ફરીથી નવા સિમ્ટમ્સ ઊભા થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલ. હવે કોઈ બાળકને ચાંદીપુરા થાય જ નહીં તો વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ? એટલે મેં જે કીધું જ પૂરી બાયના કપડાં પહેરાવાના, મચ્છરનું સંક્રમણ અટકાવવાનું ને જે કીધા એ ખાવા તમામ પીવાની પગલાં કરવા બાબતમાં પણ કોઈ ધ્યાન રાખવાની? હા, ખાવા પીવાને એને ચાંદીપુરા વાયરસને કંઈ લાગે વળગતું નથી, પણ આપણે સ્વચ્છતા રાખીશું તો માખી નહીં થાય, માખી નહીં થાય તો સેન્ડફ્લાય નહીં આવે. બેઝિકલી સેન્ડફ્લાય એ નોર્મલ આપણી જે હાઉસફ્લાય માખી આવે ને એના કરતાં સાઇઝમાં બહુ નાની હોય છે, એને નરી આંખે બહુ જોઈ શકાતી નથી. એટલે સ્વચ્છતા ને બધું રાખવું જરૂરી છે કે જેથી ઘણી વખત તમારા ઘરમાં બ્રીડ થશે તો બી ખબર નહીં પડે, તો તમે આ બધું ક્લીનલીનેસને રાખશો તો એ માખીનું સંક્રમણ નહીં થાય અને ચાંદીપુરા વાયરસ નહીં થાય. બિલકુલ. આપ રોજ ઘણા આવા વાલીઓને મળી રહ્યા છો, ઘણો અનુભવ ધરાવો છો અને ખાસ કરીને ચાંદીપુરા વાયરસના કેસીસને જોતા વાલીઓ માટે આપનો મેસેજ અત્યારે શું રહેશે? કઈ બાબત છે જે આપના મગજમાં આવી રહી છે જે વાલીઓને આપ કહેવા માંગો છો? નંબર 1, ચાંદીપુરા વાયરસથી ડરતા નહીં, પણ નંબર 2, કોઈ પણ તાવને હળવાશથી લેતા નહીં. સતર્કતા, સાવધાની અને સારવાર, આ 3 સ ઉપર ધ્યાન રાખશો તો બાળકને ચાંદીપુરા હશે ને તો એમાંથી પણ તમે હેમખેમ બહાર કાઢી શકશો. અને જો ચાંદીપુરા નહીં હોય તો બીજા બધા વાયરસમાં પણ આ 3 વસ્તુ તો એટલી ઇમ્પોર્ટન્ટ છે જ. એટલે આટલું ધ્યાન રાખશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બિલકુલ. ડૉક્ટર નીરવ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતી પણ જે રીતે ડૉક્ટર નીરવે જણાવ્યું એ જ અપીલ કરી રહ્યું છે કે સાવધાન રહો, સતર્ક રહો અને ડરવાની જરૂર નથી. બસ આગોતરા પગલાં લઈને આપ ચાંદીપુરા વાયરસના આ કહેરનો સામનો પણ કરી શકો છો. ન્યૂઝ 18 ગુજરાતીના પોડકાસ્ટમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.